સમયમાં પેટ્રોલ ડીઝલ માટે, ગેસ માટે કોરોના જેવો માહોલ થશે. થાળી અને તાલી વગાડી અને આજે અમે પેટ્રોલની માંગ કરીએ છીએ. થાળી તાળી વગાડે કોરોના જતો હોય તો પેટ્રોલ કેમ ન આવે? ઈરાન ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને અત્યારે સમગ્ર વિશ્વમાં તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ભારતમાં પણ યુદ્ધની અસર દેખાઈ રહી છે. એલપીજી ગેસ એજન્સીઓ, પેટ્રોલ પંપ પર લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. તે વચ્ચે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાજ્યસભામાં કરેલા સંબોધનમાં તેઓએ કહ્યું હતું કે જો યુદ્ધ નહીં રોકાય તો ભયંકર પરિણામો આવી શકે છે. ત્યારે એલપીજી ગેસ એજન્સીઓ અને પેટ્રોલ પંપ પર લોકોની લાંબી લાઈનોને લઈને આજરોજ રાજકોટ કોંગ્રેસ દ્વારા થાળી વગાડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જ્યારથી ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી લાઈનો લગાડવા માટે તેઓ જાણીતા બન્યા છે. દેશના વડાપ્રધાને પહેલા તો નોટબંધીમાં લાઈનો લગાડી, કોરોનાની અંદર દવાખાનામાં લાઈનો લગાડી અને હવે પેટ્રોલ પંપ પર લાઈનો લગાડી રહ્યા છે. ભાજપની વિદેશ નીતિની પણ તે લોકો દ્વારા વાત કરવામાં આવી છે. વધુમાં રાજકોટ મહિલા કોંગ્રેસ પ્રમુખ દીપ્તિબેન સોલંકી આ સમગ્ર બાબતે શું કહી રહ્યા છે તે સાંભળો. નમસ્કાર, હું દીપ્તિબેન સોલંકી, રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ. હમણાં જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે એવું કીધું કે હવેના સમયમાં પેટ્રોલ ડીઝલ માટે, ગેસ માટે કોરોના જેવો માહોલ થશે. તો એના જવાબમાં અમે આજે કોંગ્રેસ તરફથી ત્યારે એમણે એવું કીધું હતું કે થાળી, મંજીરા અને તાલી વગાડવાથી કોરોના જતો રહે અને આખા દેશની પબ્લિકને એવા ગેરમાર્ગે ચડાવી અને થાળી અને મંજીરા વગડાવ્યા હતા. તો આજે જો કોરોના જેવો જ માહોલ આવવાનો હોય તો દેશના વડાપ્રધાનની સૂચના અનુસાર અમે થાળી અને તાલી વગાડી અને આજે અમે પેટ્રોલની માંગ કરીએ છીએ કે જો થાળી તાળી વગાડે કોરોના જતો હોય તો પેટ્રોલ કેમ ન આવે? એટલે આજે અમે આ દેશના વડાપ્રધાનની સૂચના મુજબ લોકોની જનજાગૃતિ અર્થે કે ભાઈ તમે પણ થાળી અને તાલી વગાડો તો તમારે પણ પેટ્રોલ ને ગેસ આવશે. એટલે મોદી સાહેબની સૂચના અનુસાર આજે અમે થાળીને તાળી વગાડીને પેટ્રોલને બોલાવવાના પ્રયત્નો કર્યા. રાજકોટ મહિલા કોંગ્રેસ પ્રમુખે શું કહ્યું એ તમે સાંભળ્યું. હવે કોંગ્રેસ દ્વારા સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. એક બાજુ યુદ્ધના કારણે ચાલી રહેલો તણાવ તો બીજી બાજુ વિપક્ષનો વિરોધ. હવે આગળ જોવાનું રહ્યું કે સરકાર દ્વારા આ સમગ્ર મામલે શું પગલાં લેવામાં આવે છે. તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારું મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.